ઓમ શાંતિ. બાબાએ આપણને વાયદો કર્યો છે કે હિંમતનો એક કદમ તમારો અને મદદ માટે 1000 કદમ મારા. વાયદો નિભાવવા માટે અત્યારે બાબા સંગમ યુગમાં એક પગ પર ઊભા છે અને બાબા કહે છે કે તમે હિંમત તો કરો, એક સંકલ્પ તો કરો કે બાબા મારે કંઈક કરવું છે, મારે કંઈક બનવું છે, મારે કંઈક મેળવવું છે. તમારા આવા શ્રેષ્ઠ સંકલ્પોને સિદ્ધ કરવાની જવાબદારી મારી છે. આ જ સમય છે કોઈ પણ સંકલ્પ સિદ્ધ કરવાનો. આ સમય છે ભગવાન પાસે મદદ લેવાનો. પછી બાબાને જવાનો સમય આવી જશે. સંગમ યુગમાં જે મેળવવું છે તે મેળવી લો. બાબા જ્યારે આપણી પાસેથી વિદાય લઈ લેશે પછી કોઈ મદદ આપણને નહીં મળે. યાદ રાખો, ટીચર ક્યારેય એક્ઝામમાં મદદ નથી કરતા. ટીચર જ્યાં સુધી ભણાવે છે ત્યાં સુધી તે પોતાની બધી જ મહેનત કરીને તમને મદદ કરે છે અને તમારે ત્યારે જે પણ બનવું હોય, જે પણ કરવું હોય ત્યારે તમે ટીચરની મદદ લઈ શકો છો. પરંતુ જ્યારે એક્ઝામનો ટાઈમ શરૂ થઈ જાય છે ત્યારે ટીચર કંઈ મદદ કરી શકતા નથી, એક સાક્ષી બની જાય છે. કોઈ પણ મદદ કરી નથી શકતા. તેવી જ રીતે હમણાં બાબા આ સંગમ યુગમાં આપણા સાથી છે, પછી જલ્દી તે પણ સાક્ષી બની જશે. એટલે તે પહેલા શ્રેષ્ઠ વરદાન ભગવાન પાસે લઈ લો કે હે પ્રભુ, તું હી તું રહે મારી પાસે, મારે બીજું કશું ના જોઈએ. બસ પ્રભુ, તું હંમેશા મારા મનમાં, મારા ચિત્તમાં, મારા સંકલ્પમાં, મારી સ્મૃતિમાં, મારા જીવનમાં, બસ તું હી તું. કેમ કે જ્યાં ભગવાન છે ત્યાં બધું જ છે. કહેવામાં આવે છે કે જહાં રબ હૈ વહાં સબ કુછ હૈ. બસ બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ઓમ શાંતિ.